હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો નાઈ તેને એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે 7 અને અતું લઈને આવવા માટે જતા રહ્યા છે કેમ કે એને આજે ક્યાંક જવાનું છે બહાર જયદીપભાઈની સાથે, એટલા માટે. તો ચાલો ફટાફટ પહેલાં નાસ્તાની તૈયારીઓ કરીએ. તો બની ગયો છે અત્યારે ત્યાં નાસ્તો, નાસ્તામાં લેવી છીએ ત્યાં મસ્ત ગરમા ગરમ રોટલી અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. હજી જો અતુલ જાગી ગયા છે અને નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અતુલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે કઈ જગ્યાએ જવાના છો અત્યારે? જમના બાપુ. ક્યાંક કાર્યક્રમ છે તો ત્યાં જવાના છે. જો મસ્ત ઘીવાળી રોટલીનો નાસ્તો મળ્યા છે કરવા. હજી જો મમ્મી અત્યારે ત્યાં મસ્ત માખણ મળ્યા છે ઉતારવા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાયને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમારે કેવો પડશે તો મહિનો હાલે છે ઘરનું કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. અને આ બાજુ જો અત્યારે તેમાં કેસરવાળો દૂધ ઉકળે છે. અને મમ્મી અત્યારે રસોઈમાં શું બનાવશું? જે બનાવું દાળ ભાત બનાવે તો બોલે નકર કેરી પછી કેદી ખૂટશે, નકર દાળ ભાત ખાવું તો કેદી ખૂટશે. પણ હવે ચૂસે એવું કેરી પાકી ગઈ છે ને કોઈને ખાવી ન હોય, એવું કરવું હું એવું ચૂસે કંઈક તો કરશું જ ને. અને દાળ ભાત ને બધાને હારું હારું ખાવું છે. દાળ ભાત ને બધાને સારું. હમણાં કેટલા દિવસથી કન્ટિન્યુ નવી આઈટમ ખાઈ છે. એક દિવસે ખાલી ગયો નથી આપણો. કાલે હું શોરૂમે બેઠી બેઠી કહી હતી ને આજ તો ગોટાનો પ્રોગ્રામ છે. બધું કે તમે કે કેટલું ખાવશો એ કે કઈ કે રોજે રોજ કે નવું ખાઈ એમ કે આમાં થોડું થોડું ખાવાનું હોય. આ બધા આમ માથે પોટલા બાંધે ને એમ નહીં. અમારે 1 થી 2 ખાઈ એટલે ધરાઈ રહી. પણ રોજ રોજ નવી આઈટમો ખાઈ છે એટલે હવે આજ જોઈએ આ સાદી ડીશ કદાચ બનાવશું, બરોબર ને? ઓહાપો ન થાય કોઈ પણ ને ખાઈ નહીં તો. આ બાજુ જો મસ્ત કેસવા દૂધ ઉકળી ગયું છે. હાલ તો રસોઈ કંઈક વિચારવી. વાગવા આવ્યા છે 10 અને આપણે શોરૂમે જવા માટે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. જો ભાઈ 10 વાગવા આવ્યા છે અને આ બધા છોકરાને નવડાવી દોડાવી મસ્ત રેડી કરી દીધા છે. કેમ કે પિનલબેન તો સવારમાં અતુલની હારે જ વયા ગયા હતા. અતુલ પહેલાં ગયા, એને એમ કે અતુલ પાછળ છે, પણ અતુલ તો પહેલાં વયા ગયા હતા. પછી પાછા એ પણ પાછળથી બીજી ગાડી લઈને ગયા. તો બે પણ સવારમાં ત્યાં વયા ગયા છે. ક્યાં ગયા છે એમ એ તો મને નથી ખબર ક્યાં ગયા છે. અને આ બાજુ હેતાંશ જાગી ગયો. હેતાંશ ગુડ મોર્નિંગ. હેતાંશ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હું બોલો એક વાત પૂરી. અને મમ્મી પણ 9 વાગ્યામાં ગોળ પહોંચવા માટે વયા ગયા છે. 10 વાગવા આવ્યા છે એટલે કદાચ હું હકાવો શિવ ને બેઠા એકલા હોય એકલીને આવતું ને આવડી ગઈ. ધીમે ધીમે હાકો, ધીમે ધીમે. બસ લ્યો, બસ બેઠું. અને આ બાજુ આપણું ઘી પણ ગરમ થાય છે. થોડું ઘણું બાકી રહ્યું છે ઘી ગરમ થવાનું. મેં થઈ જાય ને પછી આપણે બધા છોકરાને લઈને નીચે ઉતરવી યારે મમ્મી પાસે બેસાડી દઈશું બધાને. જો આ બાજુ મસ્ત આપણું ઘી ગરમ થાય છે. નથી કીધું, આ વખતે આપણે બે રોંગ થઈ ગયું. બાઈ એમ કીધું આજે કઢી નહીં કાલે કઢી કરશું, કે કાલે છાશ ખાટી થઈ જાય કે એટલે કાલે કઢી કરશું. અને આજે અત્યારે તેમાં રસોઈ તો બધી જો આપણે કમ્પ્લીટ કરી નાખી છે. જો હવે બધા તપેલા ભરી મુકાઈ ગયા, રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ બાજુ દાળ થઈ ગઈ છે, આ બાજુ ભાત થઈ ગયા છે, આમાં દૂધ થઈ ગયા છે, આમાં રીનાબેન આવે છે ને તેના માટે આપણે દહીં મેળવી દીધું છે કેમ કે કાલે આવે છે ફ્લાઇટમાં. આ બાજુ મગ બફાઈ ગયા છે. આ છોકરાઓ માટે જો આપણે મગનું શાક એ કરી નાખ્યું હતું. રીનાફી આજે ફ્લાઇટમાં બેસશે ને કાલે આપણે અહીં સુરત પહોંચી જશે. એટલે કાલે એ સુરત પહોંચી જવાના છે એટલે એના હાટું આપણે દહીં પણ મેળવી દીધું છે મસ્ત મજાનું. હા, રીનાફી આવશે દાર્જિલિંગથી, રસ્તુમાં છે દાર્જિલિંગ જાશે. ભાઈ એવી બધી વાતો છે. તો ચાલો હવે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે ને મારે પાછું પિનલબેન સાથે હોસ્પિટલ પણ જવાનું છે કેમ કે આજે એને સોનોગ્રાફીને બધું કરાવવાનું છે. તો એની યાર હોસ્પિટલ જવાનું છે. તો થોડું ઘણું આપણે એડિટિંગનું કામકાજ પતાવી દઈએ અને પછી પાછા પિનલબેન યાર હોસ્પિટલ જઈએ. બપોરનો સમય થઈ ગયો છે ને આજે અમારે 1 કલાક વહેલો સમય થયો છે ઘરે આવવાનો. એટલે જો ભાઈ ઘરે આવી ગયા છીએ. સાચી વાત છે, વહેલા ગયા હતા, વહેલા આવ્યા અને વહેલા નવરા થઈ જાવ. બધું વહેલા આજે કામ ખતમ થઈ જશે. અને પિનલબેનની પપ્પા બતાવવા આવ્યા. આમ જો શું છે છાશનો કિટલો, ચાનો નહીં, છાશનો કિટલો છે, છાશનો. અને આજુના બાબા કેમ બદલી ગયા? હે? તો બીજા પહેલા
હો ને તો એને અલગ તારા પહેરાવ્યા નથી હતા. બોલતી. મસ્તીનું પેન્ટ પહેરાવ્યું હતું, ઉપર ટેન ટોપ પહેરાવ્યું હતું. તારા નથી બોલતી. કેમ મારે નથી બોલતી બેટા? મેચિંગની ચોકલેટ ખાશો એટલે જો વહી ગયા, મારે નથી બોલતા. અને ઘડી ઘડીમાં બધાના ગંધાઈ ગઈ. અને આ બાજુ મમ્મી છે ને ગરમા ગરમ ભાઈ રોટલી બનાવે છે. તો હજી રોટલી ફિનિશ થઈ ગઈ છે તો આપણે ચોપડીને પહેલાં એને આપી દઈએ અને પછી આપણે બેનને કોરી રોટલી આપી. ચાલો ભાઈ ચોપડાઈ ગઈ છે. હાલ્યો તો રોટલી તમારી એક ઓકે. હાલો ભાઈ આ કોરી રોટલી પિનલબેનને. શિવ તારે જોશે હવે રોટલી કેમ નહીં જોઈશી? હાલો હાલો હવે ચડે છે. હાલો ચડે ને એટલે આપી દો. હાલો ભાઈ ચડે છે ગરમા ગરમ રોટલી. અને મમ્મી પેટ તમારે ક્યારે પૂરું થયું હતું? હું તો વહી આવી હતી 10:30 પોણા 11. ઓકે મમ્મી 10:30 પોણા 11 તો એ હતા. હું કામ હતું. શેનું કામ હતું પછી તો આવીને એને નાય હું નાય પછી કરી પછી આદુ બધું ધોઈ. હું એમ એટલે જ કહું છું કપડાં કેમ બદલી ગયા તારા એમ? આપો દીકા ચોપડું જ છું. હાલો હાલો ભાઈ મસ્ત પહેલી છે. નહેરા હતા તો ફરી વાર મેં કપડાં બદલાયા. ઓકે નકર મશીન તો ચાલુ કરીને ગઈ હતી. શેમાં? પરસાદીમાં. હાલે તંજ તારી રોટલી હો તને રોટલી. હાલો આપો આપું 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 બધાને 4થી 5મી જેટલી ખાવી એટલી આપું બસ. હું કહે છે મને કહેવાય કે મારે વગડીયો માવો ખાવો છે. મેં તને કીધું ને લેતો આને તો મત તને કે જાને ઈ પપ્પા પાસે કાંઈક શીખીને આવે છે ને મારે આ તો કીટા થઈ ગયા છે. વગડીયો માવો ખાવો છે એમ. હા. હાલો આપું હો. એ આવી 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 નહીં મારે રોટલી નથી ખાવી, મારે મગ ભાત તો થઈ રહેશે ને. ઓકે આ માટે જો બેસી ગયું છે આપણે લીધા છે મગ ભાત અને છાશ. તો ચાલો બધા જમવા થઈ ગયા છે ઊભા અને મમ્મીઓ તૈયારીઓ થોડી ઘણી કરે છે. આપણે સસરાબેન કહેતા કિનલબેનની તમે કઈ કઈ વસ્તુની તૈયારીઓ કરી એ જરીક બતાવજો. મેં કીધું વાંધો નહીં આજે બતાવી દઈએ. હજી જો કામકાજ તો ભાઈ બાકી છે બધું, રસોડું સાફ કરવાનું બધું પોતાને બધું. પણ મમ્મી મેં કીધું ઓલું કરે છે ને તો આપણે બતાવી દેવી. સારું વાર ડબલો ખોલ્યો છે ને તો હારો આપણા સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ. લ્યો મમ્મી હું તૈયાર કર્યું છે બતાવી દો થોડુંક નજીકથી. હાલો જો પેદાથી પહેલાં તો ટોપરું મમ્મી ખમણે છે બરાબર. અને પછી આમાં શું છે? આમાં વાવડીના વાપુંબાઈને પોતરેલું છે. હમ એ ગરમ પાણી કરીને તપેલીમાં હા. પછી ગાળી પછી માટલીમાં નાખી દેવાનું. તપેલીમાં રાખવું હોય તો ભલે અને માટલીમાં આ નાખવું છે હોય તો ભલે. વાવડીના વાપુભાની પોટલિયું. પછી આ ગંધારો હોય એનાથી નાવાનું નાય આનાથી સોળવાનું શરીર અને પછી તેલમાં નાખી અને માથામાં નાખવાનું. એ આ છે ભરવાનું ગંધારો એટલે હોય. એનાથી મગજ ઠંડુ રહે. અને આ છે હુવાદાણા સુવાદાણામાં ટોપરું ભેળું. આ મુખવાસ મુખવાસ કરે છે ભાઈ મમ્મીએ તો તાત્કાલિક મસ્ત. જોઈએ એટલે એ અને બધું આની બની અંદર જશે. ઓલું નાખવું હોય ને તોય નખાય, પણ કોઈ જેને ભાવતું હોય એને ઓલું બદામ શેકીને એવું બધું નાખવું હોય તો નાખી શકાય. જે નાખવું હોય નખાય. પણ પણ ભાવે ભાવે તો નહીં. નો ભાવે તો આ પ્લેન ભાવે તો પ્લેન. અને બાકી જો મમ્મીએ ટોપરું હતું ખમણી રાખ્યું છે વધારે. હા સીવ નાની હતી તઈ કે આવું હતું. અને આ તૈયારીમાં છે ને એવું બધું છે, બહુ બધી તૈયારીઓ કરવાની હોય. રૂ નાખવાનું હોય, ચપ્પલ નાખવાનું હોય, વાટકી ચમચી ઘણી બધી વસ્તુ તૈયાર કરવાની હોય. કેમ કે તો મારે તો જો કે 2 ડિલિવરી વહી ગઈ છે એટલે બધી જ આપણને ખબર છે કે કઈ કઈ વસ્તુની હોસ્પિટલે જરૂર પડે એમ. તો ભાઈ મેં તો છે ને હીરુ વખતે એટલું બધું જોયું છે, આધુ વખતે, પછી શિવ વખતે બધું જોયું છે, પછી સિયા વખતે, મીશા વખતે, બધા જ વખતે ડિલિવરીમાં આપણે હતા એટલે બધી ખબર છે કઈ કઈ વસ્તુની તૈયારીઓ કરવી એમ. અને જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો તો હું તમને ચોક્કસથી આન્સર આપીશ. અને તો ચાલો ભાઈ અત્યારે છે ને થોડું ઘણું સફાઈ કરી નાખી અને પછી કદાચ પિનલબેન યારે સોનોગ્રાફી જવાનું છે તો ત્યાં જાશું. અને બાકી તો આધુ સૂઈ ગઈ છે અંદર અને પિનલબેનને હતું પણ સૂઈ ગયા છે. હવે આ હીરુ એક જાગે છે, હીરુ ને શિવ બે. હવે હુવે કે ન હોય એનું તો કાંઈ નક્કી જ નહીં બેયનું. તો જમીને ગયા હતા સ્ટોરૂમે, ત્યાંથી પાછા ગયા હતા પિનલબેન યારે સોનોગ્રાફી કરાવવા અને પછી પાછા શોરૂમે આવી ગયા હતા. અને અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. કેમ કે આજે તો કામ જ એટલું હતું. વાગ્યો આવ્યા છે 7 અને હીરુ રોતી હતી જોરથી. મેં કીધું શું થયું? કેમ કે બે એટલા બાંધે છે ને એની વાત જવા દો. શિવ અને હીરુ તો હવે તોફાન બહુ એટલા હદ વાળા વધી ગયા છે. એ કહે છે બાત એનું નામ કે કેમ કે મારા હેતાંશભાઈ છે થોડાક તોફાની એટલે હીરુનો જો કે એમાં રોવાનો વારો જ આવે. કેમ કે આધુ પાછી પોગી જાય શિવને એટલે એમાં હીરુ હોજી રહે એટલે હીરુ નથી પોગી શકતી એટલે હીરુનો તો રોવાનો વારો જ આવે. કેમ હીરુ? મારા દીકાનો રોવાનો વારો જ આવે. અને બધાય રોંઢે શું ખાધું હીરુ? હાલો બોલો. દાબેલી. કોણ લાવ્યું હતું દાબેલી? હે ફી લાવ્યા હતા ભાઈ? ફી દાબેલી લાવ્યા હશે તો બધા ખાધી છે.
અને કહેતા હતા કંઈક પડી છે કરતા હતા આપણે જોઈએ. આમાં તો મગનું શાક ને ભાત ને એવું બધું છે. તો કયો છો એ દાબેલી પડી છે એમાં હશે તો અહીંયા રે દાબેલી. અને સાંજે શું ખાવું છે ઈરવા? કઢી ખીચડી ને એવું ખાવું છે. મસ્ત કઢી ખીચડી બનાવી દો. સેવ ટમાટાનું શાક, ભાખરી, કઢી ને ખીચડી. ઓકે, ફિક્સ મેનુ. ઓકે, હાલો ભાઈ, આપણે ફિક્સ મેનુ બની ગયું છે કઢી ખીચડી વાળું. તો ચાલો આજે બનશે મસ્ત સ્પેશિયલ કઢી ખીચડી. આ બાજુ બનવા મૂકી છે આપણે ખીચડી અને દાળ અને ભાત બધાય ધોઈને વરી દીધા છે મસ્ત રીતે. અને હવે આપણે એની અંદર છે ને એડ કરવાનું છે તેલ અને મીઠું. અને આપણે બનાવવાની છે એકદમ સાદી સિમ્પલ ખીચડી. તો ચાલો ભાઈ તેલને એડ કરી દઈએ. બધાથી પહેલાં તો તેલ થોડુંક નાખી દઈએ અને પછી નાખશું મીઠું. અને આપણે એની 3 સીટી થવા દઈશું એટલે આપણી ખીચડી બનીને મસ્ત થઈ જશે રેડી. જો આપણે 1 પાવડો જેટલો નાખી દીધો, બીજો અડધો પાવડો નાખી દઈએ તેલ. કેમ કે તેલ હોય એટલે ખીચડી બને મસ્ત. અથવા તો ઘીમાં કરવી હોય ને તોય થાય. અને ઉપરથી નાખી દઈએ આપણે નમક. વાત કહું, આપણા એક સબસ્ક્રાઈબર છે એને ગુજરાતી આવડતું જ નથી, તોય આપણા વિડીયો જોવે. બોલ. हाँ, मैं बात कर रही हूँ, एक हमारा सब्सक्राइबर है वो हिंदी में है, वो हमारा व्लॉग डेली देखते हैं. क्योंकि आज मैं थोड़ी स्पीच हिंदी में बोलूँगी ताकि उसको भी समझ आए कि मैं क्या बोल रही हूँ. तो आज हमारे घर पे बन रहे हैं कढ़ी चावल. तो भाई कढ़ी चावल के लिए तो जो आपने चावल तो रख दिए है और कढ़ी भी बनानी है. तो आपने मेरी हिंदी में बात सुनी हो तो कमेंट करना. और हम घर के सब यही है, मैं हूँ, मेरी सास है, मेरे ससुर है, मेरी ननद है, उसके हस्बैंड भी आए थे खाना खाने के. हमको उसको भैया ही बोलते हैं. आप हिंदी में क्या बोलते हैं मुझे मालूम नहीं है. और हमारे घर में 2 छोटे छोटे बच्चे हैं, यानी कि एक हिरवा है और एक मेरी छोटी बच्ची है आद्या. और हेतांश है, वो मेरी ननद का लड़का है. आप उसको क्या बोलते हैं हम मुझे को नहीं मालूम, हम तो भाणिया कह के बुलाते हैं उसे. हमारा डेली व्लॉग देखते हैं, गुजराती समझ नहीं आती है फिर भी आप देखते हैं तो उसके लिए आपको थैंक यू बोलती हूँ. और देखना चालू ही रखना क्योंकि मैं आपके लिए थोड़ा थोड़ा हिंदी में भी बात करना सीख जाऊँगी. जो कढ़ी मुकाई गई है આપણે એની અંદર છે ને ખાટી છાશ, પાણી અને ચણાનો લોટ ધોઈ નાખ્યો છે. અને હવે એની અંદર આપણે બધા મસાલા કરવાના છે. તો બધાથી પહેલાં તો હળદર, બધાથી પહેલાં તો નાખશું આપણે હળદર, પછી નાખશું આપણે મીઠું જરૂર પૂરતું, નમક 2 વખત નાખવું પડશે તેમાં મહેનત થશે. અને પછી નાખશું આપણે અહીંયા ખાંડ. તો ખાંડ પણ 2 ચમચી જરૂર પડશે આપણી. અને પછી નાખવાનું છે આદુ, મરચી અને લસણ પ્રમાણની પેસ્ટ. જો ભાઈ ફ્રીઝરમાં મૂકી દીધી હોય થોડીક ઓગળી જાય એટલે આપણે નાખી દઈશું. અને પછી આપણે જેમ વઘાર કરશું થોડું ઘણું ઉકળી જાય પછી આપણે એનો વઘાર કરીએ. થોડીક માટે આને ઉકળવા દઈએ. અને આ બાજુ જો કુકરમાં ખીચડીની સ્થિતિ થવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હવે કઢી ઉકળી ગઈ છે અને વઘાર માટે તેલે મૂકી દીધું છે. અને છોકરાઓ છે ને નીચેથી રમીને ઉપર આવી ગયા છે. આદુ શિવ જો ત્યાં છે આગળ દાદા પાસે. અને આપણું તેલ આવી ગયું છે ને આપણે પેલા કઢી વઘારી નાખીએ. તો એના માટે છે ને બધાથી પહેલાં તો આપણે નાખશું અહીંયા રાઈ જીરું. રાઈ જીરું નાખીએ. હવે રાઈ મળી છે તકડવા. હવે નાખશું આપણે હિંગ. ગેસ કરી દઈએ બંધ. અને પછી નાખવાનું છે મરચું અને લીમડી. મરચું અને લીમડી અને ફૂલે ફૂલ તડકો મારી દેવાનો છે આપણે મસ્ત કઢીમાં. જો આપણે આ બાજુ આપણી મસ્ત કઢી બનીને રેડી. જો આપણે ખીચડી પણ મસ્ત ગરમા ગરમ તેલવાળી બનીને થઈ ગઈ છે રેડી. અને આ બાજુ કઢી એ રેડી થઈ ગઈ હોય. હવે ખાલી રોટલી બનાવવાની બાકી રહે છે. રોટલી બની જાય એટલે બધાને આપણે જમવા માટે બેસાડી દઈએ. બધા જમવા માટે બેસી ગયા છે આમ જોઈ લો. અને આધુ જો ખાઈ ખીચડી અને છાશ. બહુ ભાવે મારા દીકરાને. આ 3 ખાનામાં એને ખીચડી ન ખાવી હતી અને એક વખત ખાઈ ગઈ ને બીજી વાર લીધી ને. હા, અને જો આ બાજુ છાશ પીતી જાય છે. હવે એમ બોલે છે બધાની કેન્ડી ખાઈ ગઈ ને હવે બધાની પેલા ખીચડી ખાઈ જાય છે. એમ બધાની પેલા ખીચડી ખાઈ જાય સાધુ. અરે વાહ 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 મારો કાનુડો. તમીને થઈ ગયા છે ફ્રી અને આપણી ઘરે મીરુભાઈ આવ્યો હોય. હાય મીરુ, હમ તો જો. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આવ્યા એમ ને. હા મીર, હમ તો જો ક્યાં હારની વાટ જોવે છે. 9 વાગ્યા ને મીર.
મીને જામો પડ્યો લાગે જો તો હામુય નથી જોતો નિશુ ક્યાં ગઈ આધા આ તો નિશુ ક્યાં ગઈ નિશુ દીદી જોઈ લે એ બે કે ખાખા ખોલા કરવા વહી ગયું લાગે છે હા, ઘડીક જ હો, કલાકથી વધુ બેસત બાંધી પડશે હે નિશુ આવો કેમ બોલતી નથી કાંઈ હે મૂંગ્યું થઈ ગયા લાગે છે બે આનંદ નગર ગાડીઓ દેખાઈ ગઈ છે મીરાને જો કઈશ તો મહેમાન તો વયા ગયા છે પણ અત્યારે સુવાની મગજમારી હાલે છે કેમ કે આજે આપણું એસી છે ને ગયું છે સર્વિસમાં અહીંથી એટલે આપણે જો ગાદી અહીંથી લઈ લીધી છે ગાદી બાજુમાં રૂમમાં નાખી છે હવે કોક અહીંયા કહે છે કોક અહીંયા હોવું કોક અહીંયા હોવું એમ કરે છે શું કે નહીં હોવાનું સેટિંગ બધાને આમ જુઓ ભાઈ ગાદી અહીં નીચે નાખીને બધા હોવાનું સેટિંગ કરે છે હોવાનું અને અત્યારે છોકરાઓ છે ને મેગી ખાવાનું બેન કર્યું હતું તો આમ જો ભાઈ પીનલ બેન મેગી બનાવી દીધી છે બધાને ખબર પડી કે મમ્મી ખાટલા નીચે યે અહીંયા બધાને આમ જો મમ્મીને ખાટલા નીચે હુસી કે પાછળ બતાડે ચાલો તો ઈ હું પાત્રેસ બા આ વાંધો નહીં ભાઈ પાત્રે નાનો ખાટલો મૂક્યો હોત ને તો આ ઓલી રીસ નથી આવતી કે મામાને ઘરે આવી હતી બધાને એક રૂમમાં કૂવું પડે એની જેવું કર્યું છે ભાઈ તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.